કોટના ધોરાજીના ખેડૂતોને માવઠાનો ભારે માર પડ્યો। કમોસમી વરસાદે ઉનાળુ પાક પર પાણી ફેરવી દીધું અને ધોરાજીમાં પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયેલા તલનું વાવેતર માથે પડ્યું। 1 વીઘા દીઠ ખેડૂતોએ 5,000થી 6,000નો ખર્ચ કર્યો, પરંતુ વરસાદે તમામ પર પાણી ફેરવતા અસરગ્રસ્ત ખેડૂતોની સરકાર સમક્ષ સહાય પૂરી કરવા માંગ છે। ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ, કમોસમી વરસાદને લઈને ત્યાં આપણે સીધા પેલા ખેતરના દ્રશ્યો બતાવીશ કે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે 2 દિવસથી સતત વરસાદ પડ્યો હતો તેને લઈને જે તલનો પાક છે તે પાક 90% પાક છે તે ફેલ થઈ ગયો છે। અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે 10% પાક હાથમાં આવશે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદને લઈને કુદરતી આફત સામે ખેડૂત અત્યારે લાચાર બની ચૂક્યો છે। બીજી વાત કરીએ કે 10 થી 12 હજાર રૂપિયાનો જે ખર્ચો કર્યો હતો તેને લઈને અત્યારે જે બીજો બિયારણ ચોમાસા માટે જે વાવેતર કરવા માટે ખેડૂત માટે પૈસા નથી, નાણાં નથી। જે રીતે અત્યારે જે નુકસાનનો સામનો કરી ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે। જે મગ, ડુંગળી જેવા વિવિધ પાકો છે તે પાકોમાં મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે છે। આપ સીધા દ્રશ્યો આપને બતાવ્યું છે, કાળા તલ પડી ચૂક્યા છે। જે રીતે સતત વરસાદને લઈને ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે। હવે જે કપાસ જેવા પાક ફેલ થયા હતા, 5 થી 10 મણ કપાસનો વીઘે ઉતારો આવ્યો હતો। હવે એ કાઢી અને ખેડૂતે મગ, અડદ, તલ આવા વાવેતર કર્યા, તો આ 2025ની અંદર કુદરતી આફત આવી। તમે જોઈ શકો છો, આ બધા તલ વરસાદ થયા પછી એકદમ ઢરી ગયા અને પીળા થઈને સુકાઈ ગયા। હવે ખેડૂતને કરોડોની નુકસાની છે। વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને ખેડૂતને વીઘે 5,000 નું પણ ઉત્પાદન થાય એમ નથી। 2 દિવસ બહુ જ વરસાદની હિસાબે તલ, મગ, અડદ, ડુંગળી એ બધા પાકને પૂરેપૂરી નુકસાની છે। એમાં કઈ વળતર મળે એમ નથી। ના, ખેડૂતોને આ જે વાવેતર છે એમાં 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને આવકને બદલે આમાં હાવ ઝીરો થઈ જાય એવું છે। તો તાજેતરમાં આવેલા વાવાઝોડા અને માવઠાએ રાજ્યભરમાં નુકસાન વેર્યું છે, જેમાં સુરત પણ બાકાત નથી। કેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। કામરેજ તાલુકામાં મોટાભાગના ખેડૂતો કેળાની ખેતી કરે છે અને તમામના ખેતરોમાં 60%થી વધુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। તેથી ખેડૂતો સરકાર ઝડપથી સર્વે કરાવી આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। કેરમાં નુકસાન જાજુ થયું છે પવનના હિસાબે, એટલે 80 થી 90% થયું છે। હવે સરકાર આપે તો સારી વાત છે, કારણ કે નુકસાન તો ઘણું જ છે અમારે, કારણ કે કંઈ બચવાનું જ નથી, ઉલટા હાંભા થશે। સોમવારે ઘણો પવન આવ્યો અને મંગળવારે બહુ તોફાન આવ્યું। 2 દિવસ આવ્યું, તેમાં અમારો 80% 90% જેટલો પાક ખલાસ થઈ ગયો છે અને આ વર્ષે અમારે દેવામાં જ છે અને સરકારના એટલે કે અમારે કેરા મંડીમાંથી લોન લીધેલી છે, તેઓ ભરપાઈ થાય એવું લાગતું નથી। બીજું કે કંઈક સરકાર એનામાં કંઈ સહાય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તો રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે અમદાવાદમાં વરસાદને લઈને તંત્રએ વિશેષ આયોજન કર્યું છે। સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું છે અને ઘાટ સુધી પાણીનું લેવલ જોવા મળતું હતું। હવે સાબરમતી નદીનું તળિયું દેખાવા લાગ્યું છે, જેથી ભારે વરસાદની પરિસ્થિતિમાં પાણીનો તાત્કાલિક નિકાલ થઈ શકે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા પણ આગોતરું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ સાબરમતી જે રિવર છે તેમાંથી પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। પાણીનું લેવલ છે તે ઘટાડી દેવામાં આવ્યું છે। અત્યારે આ સાબરમતીના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે સાબરમતીનું જે પાણી છે તે ઘાટ સુધી ભરેલું હોય છે, પરંતુ આ ઘાટથી પણ નીચે એટલે કે જે નદી છે તેનું તળિયું દેખાય તેટલો પાણીનો નિકાલ, ત્યાં સુધી પાણીનો નિકાલ છે તે કરી દેવામાં આવ્યો છે। આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે સાબરમતી નદી છે બે કાંઠે વહેતી હોય છે તેઓ અને વરસાદ થાય છે તો શહેરના જે વિસ્તારો છે તેમાંથી પાણીનો નિકાલ છે તે ઝડપથી થતો નથી। ત્યારે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે સાબરમતીનું જે પાણીનું લેવલ છે તે ઘટાડી દેવામાં આવ્યું છે, કે જેના કારણે શહેર વિસ્તારમાં વરસાદ થાય તો પાણીનો નિકાલ છે તાત્કાલિક થઈ શકે। તો વૈશ્વિક સંકેતો તરફ નજર કરીએ તો ચીને અને અમેરિકાએ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ટેરિફને લઈને જીનીવામાં બેઠક કરી હતી। તો આ બેઠક બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે ચીન સાથેની બેઠક ઘણી સારી રહી, ઘણી વાતો પર ચર્ચા કરવામાં આવી, મૈત્રીપૂર્ણ રીતે અને નક્કર રીતે નવી શરૂઆતની વાત પણ કરવામાં આવી। ચીનને અમેરિકાના બજારો માટે ખુલ્લું મૂકવામાં આવે તે ચીન અને અમેરિકા માટે સારી વાત છે।
તો રશિયા અને યુક્રેન અંગે વાત કરીએ તો 3 વર્ષના સતત યુદ્ધ બાદ બંને દેશો વચ્ચે ચર્ચા વિચારણા થાય તેવી સંભાવના છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બંને દેશો વચ્ચે 15 મેના રોજ ઇસ્તંબુલમાં સીધી વાતનો પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને જણાવ્યું હતું કે આ બેઠકનો હેતુ યુદ્ધના મૂળ કારણને દૂર કરીને લાંબા ગાળાની શાંતિ માટેનો છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ યુક્રેન સાથે ગંભીર વાર્તા કરવા માંગે છે અને હવે આ અંગેનો નિર્ણય યુક્રેનની સત્તા પર છોડીએ છીએ. યુક્રેન અને યુરોપના દેશો દ્વારા બિનશરતી 30 દિવસના યુદ્ધ વિરામ માટેની વિનંતી કરવામાં આવી હતી, જેના પગલે પુતિને આ વલણ અપનાવ્યું છે. ફ્રાન્સ, જર્મની, યુએલ અને પોલેન્ડના નેતાઓએ જણાવ્યું હતું કે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પીઠબળ સાથે તેમણે સોમવારથી જ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો છે.